આજે અમે પોલીસ અધિક્ષક નર્મદા કચેરીએ પહોંચ્યા છે। પોલીસ બે પ્રકારની હોય છે। એક ઈમાનદારીથી જવાબદારીથી પોતાની નિષ્ઠાપૂર્વક એક નોકરી કરે છે અને બીજા પોલીસ અધિકારીઓ એવા હોય છે પગાર સરકારનો લે છે અને અહીંના બેફામ બનેલા બુટલેગરો, જમીન માફિયાઓ, રેતી માફિયાઓ જેવા લોકો સાથે સાંઠગાંઠ કરીને જમીનોના સોદામાં પડીને અહીં દંડ ઉઘરાવવામાં આવે છે। નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો છે। આ વિસ્તારના લોકો રૂરલ એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને મોટે ભાગની વસ્તી આદિવાસીઓની છે। ત્યારે દેવમોગરા યામોગી માતાના દર્શનાર્થે આવનારા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના લોકોને જે પીયુસી લાયસન્સ એવા નામે જે દંડ ફટકારવામાં આવે છે, મહિનાના કરોડોમાં દંડ લેવામાં આવે છે। એક બાજુ સરકાર મોંઘવારી દિવસે ને દિવસે વધે છે, લોકો પર રોજગાર નથી અને નર્મદા જિલ્લામાં દર મહિને કરોડોના જે દંડ ઉઘરાવવામાં આવે છે એની સામેનો અમારો વિરોધ છે। તમે એનસી કેસ કરો, જે પીધેલા હોય એના પર કરો, તમે હેલ્મેટવાળા પર કરો, અમને કોઈ વાંધો નથી, પણ જે ખેડૂત ખેતરે પાણી વાળવા જાય, કોઈ જાનમાં જતા હોય, લગ્નમાં ચાંદલો કરવા જતા હોય, છોકરાઓ ભણવા જતા હોય, કોઈ પોતાનું ઘરબાર ચલાવવા માટે મજૂરીએ જતો હોય, એને તમે હાજે રોકીને દંડ કરો એ કઈ રીતના ચાલશે? પોલીસ સવારે મોરચો સંભાળે, સાંજે 5 વાગે આવીને મોરચો સંભાળે અને નર્મદા જિલ્લામાં 20 થી 25 જગ્યાએ ચેકપોસ્ટો રૂરલમાં બનાવવામાં આવી છે। ત્યારે અમે પોલીસ અધિક્ષકને ધ્યાન દોર્યું છે કે નર્મદાની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। લોકો પર એક બાજુ રોજગાર નથી અને મોંઘવારી એટલી બધી છે અને તમે કરોડોમાં દંડ ઉઘરાવો એની સામેનો અમારો વિરોધ છે। ત્યારે જો નર્મદા પોલીસ આવનારા દિવસોમાં જે ગેરકાયદેસર ચેકપોસ્ટો ઊભા કરીને દંડો ઉઘરાવે છે એમાં ખેડૂત, મજદૂર, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને જે કંઈ લોકો છે જેમને એમાંથી નહીં છુટકારો આપે તો અમે ચોક્કસ આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું। સાથે સાથે અમારી સાથે ઉમરવાના વડીલો આવ્યા છે, એમણે તારીખ 31/3/2025ના રોજ એટલે કે 2 દિવસ પહેલાં ત્યાં ગેરકાયદેસર માટી ખનન ચાલતું હતું એ અટકાવવા માટે એમણે 4 ટ્રકો અને એક પોકલેન પોલીસને સોંપી પોલીસે રાતોરાત એને છોડી દીધા। તો શું એવું થયું કે પોલીસે રાતોરાત છોડી દીધા? એટલે આવા ગેરકાયદેસર જે કન્સ્ટ્રક્શન કંપની જે માટી ખોદી છે 18 કરોડની, એના પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। ઇન્દ્રાણા વિયર ડેમની નીચેથી એમણે જે મટીરિયલ ઉઠાવ્યું છે એમની પણ માપણી કરીને દંડ ફટકારવામાં આવે એવી અમે બધા માંગ કરીએ છીએ। ખાસ કરીને સાહેબ જોડે વાત થઈ તમારી, શું ચર્ચા થઈ? અમે એસપી સાહેબને એક મુદ્દે ચર્ચા કરી છે। અમને નર્મદા જિલ્લો આજે પોલીસની કામગીરી શું છે ભાઈ? શાંતિ, સલામતી, સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવવાની। આ તો પોલીસ તૂટી પડી છે, ગરીબ લોકોને ટાર્ગેટ કરે છે, શોષણ કરે છે। એટલે મેં કીધું બધી પોલીસ એવી નથી, ઈમાનદારીથી બી કેટલાક લોકો, પણ અમુક અધિકારીઓને રાતોરાત લાખોપતિ બનવું છે એવા લોકો બધી આવી કામગીરીઓ કરે છે। અને અમે જ્યારે પણ એમને વાત કરીએ એટલે કહે છે કે ઉપરથી સરકારનો આદેશ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના તાઇફાઓ કરવા માટે નર્મદાના લોકો પર આ દંડ ઉઘરાવતા હશે એવું મને સ્પષ્ટ લાગે છે। વિશાલભાઈ ચાલો આવું છે, વિશાલભાઈ ચાલો વેલા ચા જલ્દી લે ને ભાઈ। હા કેટલા જણ રફીકભાઈ જરા નીચે રાખજો, રફીકભાઈ જરા પોલીસ અપાવો, નીચે જયેશભાઈ ચાલુ છે। હા નાનો માણસ આપો, એમ અમને બી થોડી જગ્યા આપો। આજે ખાસ એસપી કચેરી આજે અમે પોલીસ અધિક્ષક શ્રી નર્મદા ખાતે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે। પોલીસનું કામ
પોલીસની ડ્યુટી માત્ર શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે. ત્યારે નર્મદા પોલીસે નર્મદા જિલ્લામાં 20થી 25 જગ્યાએ ગેરકાયદેસર ચેકપોસ્ટો બનાવીને જે નાના માણસો પર દંડ ઉઘરાવવામાં આવે છે, કોઈ વ્યક્તિ ખેતરે પાણી વાળવા જતો હોય, કોઈ વ્યક્તિ મજૂરીએ જતો હોય, કોઈ શાળાએ ભણવા જતા હોય કે કોઈ લગ્નમાં ચાંદલો કરવા કે જાનમાં જતા હોય, એવા લોકોને, નાના લોકોને ટાર્ગેટ કરીને જે દંડ ફટકારવામાં આવે છે, દર મહિને કરોડોમાં દંડ ઉઘરાવવામાં આવે છે, જેની સામેનો અમારો વિરોધ છે. ત્યારે અમે એસપીશ્રીને રજૂઆત કરી છે, આ અટકવું જોઈએ. હા, તમે હેલ્મેટવાળા પર ડ્રાઈવ કરો, તમે દારૂવાળા પર ડ્રાઈવ કરો, એમાં અમારો પણ સહકાર રહેશે. પણ જે રીતે નર્મદામાં બુટલેગરો બેફામ બન્યા છે, દારૂના ઠેકાઓ ચાલે છે, અહીંયા આંકડા ચુકાના ધંધાઓ ચાલે છે, અહીંયા રેતીના માફિયાઓ બેફામ બન્યા છે, માટીના માફિયાઓ. 3 દિવસ પહેલાં ઉમરવાના લોકોએ 4 ટ્રક એક પોકલેન પોલીસને સોંપી કે ગેરકાયદેસર માટી ખનન થાય છે અને પોલીસે રાત્રે રાત છોડી દીધી. એટલા માટે એ લોકો પર પણ કાર્યવાહી થાય અને નર્મદાની જનતા આજે પોલીસથી ડરે છે. એટલે ડરાવવાનું છોડીને પોલીસને સલામતી પૂરી પાડવાનું કામ પોલીસ કરે, એ રજૂઆત અમે એસપી સાહેબને કરી છે. ખાસ બંધ બારણે બેઠક કરવામાં આવી છે. અમે અંદર બેઠા, અમે કીધું મીડિયાને પણ સાથે લો, પણ પોલીસ અધિક્ષકે કીધું કે મીડિયાને અમે બાઇટ આપી દઈશું. ત્યારે એસપી સાહેબ જો દેવમોગરા ખાતે આવનારા દર્શનાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે એમના પોલીસ દ્વારા, એ રજૂઆતો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકોની પણ અમને મળી છે. જે અટકાવવામાં નહીં આવે તો દેવમોગરા યામોગી માતાને બચાવવા માટે અને ત્યાં આવનારા દર્શનાર્થીઓને બચાવવા માટે આવનારા દિવસોમાં મોટું આંદોલન કરવું પડશે. તો અમે કરીશું. દેવમોગરા ખાતે પણ અમારે પદયાત્રાઓ કરવી પડશે, કરીશું. પણ હવે પોલીસની હેરાનગતિ અમે ચલાવવાના નથી. શું આશ્વાસન મળ્યું? એસપી સાહેબે કીધું છે કે અમે આ